રાષ્ટ્રગીત વંદે માતરમની રચનાને 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્ય સરકારોના સહયોગ સાથે કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રવ્યાપી ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લામાં સહિત ગુજરાતમાં રાજ્યની તમામ સરકારી કચેરીઓ તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વંદે માતરમ @150ની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત સૌએ રાષ્ટ્રગીત વંદે માતરમના મૂળ સ્વરૂપના સમૂહગાન અને સ્વદેશીના શપથ ગ્રહણ કર્યા હતા, જેમાં છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા, નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ જોડાયા હતા. નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ સહિત જિલ્લાના અધિકારીઓ રાષ્ટ્રગીત વંદે માતરમ @150ની મેરેથોનને લીલી ઝંડી આપી અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલ ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું, જેમાં અધિકારીઓ, શાળા કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા. 1875ના એ વર્ષમાં એક ત્રીજી ઘટના પણ એવી હતી કે જેમાં વંદે માતરમ ગીતની રચના કરવામાં આવી હતી. આજે સમગ્ર ભારતભરમાં વંદે માતરમ ગીતની પણ 150મી વર્ષગાંઠ નિમિત્તે સમગ્ર દેશભરમાં શાળાઓ હોય, સરકારી કચેરીઓ હોય, કોલેજીસ હોય, દરેક જગ્યા ઉપર વંદે માતરમ જે આપણું રાષ્ટ્રગીત છે એ રાષ્ટ્રગીતના ભાગરૂપે સર્વે લોકોમાં રાષ્ટ્ર પ્રથમની ભાવના જાગૃત થાય એ માટે રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું છે. અને ભારત દેશ માટે ખરેખર આ મહાન ઐતિહાસિક ક્ષણ જે છે, આ 3 કાર્યક્રમો દ્વારા સર્વે લોકોને મનમાં એક રાષ્ટ્ર પ્રત્યેની ભાવના વધુ ઉત્કટ બને અને ભારત મારો દેશ છે એ ભાવના સર્વે લોકોમાં ખૂબ જ ઉર્જાવાન રીતે અને એમનામાં શક્તિનો સંચય થઈને જાગૃત થાય એ માટે આ કાર્યક્રમો દ્વારા આજે થઈ રહ્યા છે, ત્યારે સર્વે લોકોને ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવું છું.